એટલે આ હું ભોળા દાદા એ પૈસા ડબલ કરવાનું મશીન લાવ્યો. તમે લાવ્યા તો કહેતાય નથી પાછા હું પણ તું બે થી વાડિયા જ નહીં થાય તને મારે ક્યાં કેવું? તેમને આમાં પૈસા ડબલ થાય તો હે હા તો ક્યાંથી લાવ્યા એમ આવું મશીન? ઈ હું લાવ્યો કંપની માંથી. જો હું તને ડેમો દેખાડો. આ તો દેખાડો દેખાડો. એ આવ્યા ભોળા દાદા આવ્યા પૈસા પાછા આવ્યા કેટલા નાખ્યા તા? 50 રૂપિયા. આ કેટલા આવ્યા? 100 રૂપિયા. તારે એમ છે ઓહો એ બાકી એમ મશીન લાવ્યા હું તમે તો તારે નાખવા છે પૈસા? પહેલા મારા ખિસ્સામાં પણ મૂળ 100 રૂપિયા છે. 100 રૂપિયા છે પણ ધીમે બોલો ને એમ. પણ 100 રૂપિયા આવું કાંક 500 રૂપિયા હોય ને તો મશીન માં નાખ ને તો 1000 રૂપિયા થઈને તો આવે. પણ પેલા 100 રૂપિયા નાખું જો 200 થઈને આવે ને તો પછી ઘરેથી લઈ આવીશ પૈસા. હા હા એમ કરજે. હા તો 100 નાખું આવું. હા ફટકતા વહી ગયા હું તો એ આવ્યા હોના 200 થઈને આવ્યા ભોળા દાદા હું કા બકુડા હોના 200 થઈ ગયા ને? થઈ ગયા હું ભોળા દાદા. તો એવું મશીન છે. હા શું વાત તમારું? હવે 500 રૂપિયા નાખ ને તે 1000 રૂપિયા થઈ જાય. 500 રૂપિયા ક્યાં છે મારી પાસે? અરે ખિસ્સામાં ન હોય તો ઘરેથી લઈ આય જા. તો ઘરે તે 500 રૂપિયા વાવા જોવા ને. ઘરે 500 રૂપિયા નથી. ના રે ના આ મૂળ હોની નોટ હતી આ મશીન માં નાખી તા 200 થઈ ગયા જો. તે હવે 200 ના 400 થઈ જાય. અરે ના રે ના 200 તો મારે અઠવાડિયું હાલ છે. પણ ઓલા 400 થઈ જાય તારે 15-20 દી માથાકૂટ ની ને એ વાપરવાના પછી. ના ના ભોળા દાદા એવું કાંઈ નથી કરવું. આ 200 માં તો હું રાજીના રેડ થઈ ગયો. પણ તું રાજીના રેડ થઈ ગયો અમે ક્યાં રાજીના રેડ થઈ ગયા? અત્યારે તો હું નથી નાખવાનો મશીન માં પૈસા વાવે. કેમ નથી નાખવાનો? એટલે હું ત્યાં રોજ મોબાઈલ જોઉં છું હો. હે? તો મોબાઈલ માં બધું આવે છેતરવાના ધંધા. એકવાર પૈસા નાખો પાછા ડબલ નીકળે પાછા નાખો પછી કાંઈ નીકળતું નથી. એટલે બહાર નીકળતો. બેઠો તો ને મને ખબર જ હતી. આવીને તરત તમારા માણાને જોયો નહીં ને મેં કહ્યું કાંક ડાયલ માં કાળું છે. બાપા તું આ ક્યાં શીખીને આવ્યો? મોબાઈલ માંથી એટલે મોબાઈલ માં તો આખી દુનિયામાં દેખાતું હોય તું તે. બકુલભાઈ તમને ખબર હતી તો તે પણ ભોળા દાદા આજે મમરાભાઈ ને ક્યાં ખબર છે? તે પણ ભમરા ભાઈ નહીં જોયું હોય મોબાઈલ માં ટીવી માં. પણ ભલે ને જોયું હોય આપડા મમરાભાઈ ને પેલા ઝટકે ઉપાડી લેવું. તમારે કહી દેવાનું મશીન બગડી ગયું એક જ વારમાં. આ ઈ તારો હાથ લે. હું હાચું હું કઈ નહીં દઉં. કેતો ને હોય નકર કોઈને વાડીએ નહીં કરવા દો. હા તે હારું હાલો. આ એને ખોખું ઓડાડ દાલ. હાલો. તો આમથી મને પાસે આવે છે. ફટાફટ ખોખું ઉકળે ઓડાડ. હા લ્યો ઓટા બસ. બસ. હાલો. આ તારે મને કાંઈ બોલતો નહીં. આવો મમરાભાઈ. બકુલભાઈ ભોળા દાદા તમે બે જણા અહીંયા બેઠા. ભોળા દાદા તમારો માણા ક્યાં ગયો? એ મારા માણાને તો રજા આપી દીધી ને. મારે એનું કામ હતું દુકાને ગોળના ડબ્બા આવ્યા ને દુકાનમાં મુકાવા હતા. હે? તો તો મારા માણાને તો રજા આપી દીધી ને લોન આ પૈસા ડબલ કરવાનું મશીન લાવ્યો. હે તો હવે ભોળા દાદા પૈસા ડબલ કરવાનું મશીન થોડું હોય. લે સેત તે ને મેં મારા માણાને આખા વરાનો પગાર આપ્યો નાખ્યો મશીન માં. તે ડબલ થઈ ગયા ને. તે પછી ઈ તો જો ગામડે મોજ કરતો કા બકડા. હા પણ પૈસા ડબલ કરવાનું ભોળા દાદા ક્યાંય મશીન આવે? હવે બકુડાને પૂછો ને પણ પૈસા નથી ડબલ થતા લા. મમરાભાઈ મેં હોની નોટ નાખી હતી ને તો મારે 200 નીકળ્યા. હા શું કહો બકુલભાઈ તમે? એટલે હાસું તો મેં હોની નોટ નાખી ને તારો બીજા 100 વધના એમાંથી નીકળ્યા. તો મને નથી લાગતું બકુલભાઈ આવું મશીન આવે ખરું એવું. પણ તમે પૈસા નાખો તો ડબલ થઈને આવે ને. તો ટ્રાય કરી લ્યો ને ભોળા દાદા ડબલ થતા હોય આ તો નાખો કેટલા નાખો? તો 500 રૂપિયા. એ સાધારણ મશીન 500 આવે છે. હવે કાંઈ નથી નાખો મારે ક્યાં પૈસાની તાણ છે. એમ થોડો હાલે મમરાભાઈ. પેલા જોન પછી કે નથી નાખવા એમ. ના રે ના ભોળા દાદા માર નથી નાખવા. ના એકવાર નાખો તો ખરા 1000 રૂપિયા થઈ જાય મમરાભાઈ. આ શું બકુલભાઈ 1000 રૂપિયા થઈ જાય છે? હવે મમરાભાઈ જો મેં હોની નોટ નાખી હતી ને તો 200 રૂપિયા મારે નીકળ્યા તમારા હા બસ. તો ઓય બકુલભાઈ તમે ખોટા હા મારા ખાવ નહીં. ભોળા દાદા જો 500 ની નાખું 1000 રૂપિયા આવશે ને. હા આવે જ તે મમરાભાઈ. કેમ ભોળા દાદાજી પૈસા નીકળ્યા નહીં? હજી નો નીકળ્યા? ના રે ના. તો એટલી બધી વાર લાગે નહીં કાપડા. મારે તો ફટાક કરતા નીકળી ગયા હતા કા. તો તો કેમ હજી પૈસા ડબલ થઈને બહાર ન આવ્યા? મશીન પકડી ગયું હશે તો તો એમ થોડું હાલે મશીન બગડી જાય એમ. તો મશીન પકડી જાય મમરાભાઈ મેં શું કરવી? એટલે કઈ ભોળા દાદા એમ થોડું હાલે તો તમારા ખિસ્સામાંથી 500 રૂપિયા મને આપી દો. તો મમરાભાઈ મારા ખિસ્સામાં કાંઈ નથી બધા મશીનમાં નાખ્યા. તો હું મશીન ખોલું. ના મમરાભાઈ મશીન નાખતા નહીં મારે કંપનીમાં મોકલવું પડશે. તો કઈ એમ થોડું હાલે ભોળા દાદા 500 રૂપિયા કઈ એમ ના આવે. હું તો મશીન માંથી લઈ લઉં ખોલી. ના મમરાભાઈ આપતા નહીં. ગેરંટી માં છે કયો? ગેરંટી છે. ઈ તમારે ગેરંટી ભલે હોય પણ મારે કઈ 500 રૂપિયા ઉતરો દેવા દો. હું તો લઈ જ લેવાનું છું. રાજો લાવ લા પૈસા લાવ. ભાગો. હવે મારથી નથી દોડાતું હો. તેને જ દોડાતું હે ભોળા દાદા. ના આ તો 500 રૂપિયાનો ફાયદો થયો ભાગ્ય રાખો. પણ લાવે નથી દોડાતું. હવે રોજ તો ખોટ આવે તોય બહુ ભાગો છો. એટલે ખોટ આવે કે ફાયદો થાય દોડાતું એટલું દોડાય. તમે નહીં દોડે ના તો છું 500 રૂપિયા આપી જો પાછા. એટલે 500 રૂપિયા હું થોડા પાછા દેતો હશે. તો હું કરશું? હું કરશું જો આયા તાપડું પડ્યું તું મને ઓર્ડર દે ઓલા ભાડે તો
હાસે તમારું લ્યો. પછી તું મને તાપડું ઓટાડીને ઓલી વાડીએ વહી જજે. ક્યાં વહી ગયા બકુલભાઈ બે જણા? ઘડીકમાં તો કંઈક અલગ થઈ ગયા હું હું બકુલભાઈ તમે ત્યાં મારા 500 ની પથારી ફેરવાવી. તે પણ મારે હું આ કેમાં મમરાભાઈ તો તમે મને નો કીધું હતો હું એમાં થોડા પૈસા નાખવાનો હતો. તમે કહો લ્યો તમારા હમ મને હાસુ લાગી ગયું. તે પણ મેં કઈ હમ ખોટા નહોતા ખાધા. મેં હોની નોટ નાખીને તે 200 મારા ફટ કરતા નીકળ્યા હતા. મેં એમ હમ ખાધા હતા. પણ બકુલભાઈ તમારે તો મને હાસે હાસુ કહી દેજો ને પૈસા ડબલ કરવાનું મશીન નથી. એનો માણસ મારી પાસે બેઠો એમ. પણ ભોળા દાદાએ મને ધમકી મારેલી હતી. પાછું કહીને તો વાડી નહીં ગડવા દો એમ. તમારે કેમ બોલું? ઈ હાસુ તમારું હવે કાંઈ વાંધો નહીં. ભાગી ભાગીને જવાના ક્યાં? હમણાં આવવાના છે વાડીએ અને પોરો ખાઈને જવો બેયનો એવો વારો કરું ને એની કોઈ વાત નહીં. ધ્યાન રાખો તમે. એ તમારું હાથું વાડી મૂકીને ત્યાં જવાના અહીંયા આવવાના તો આપણે બેહો હું એ મમરાભાઈ આમાં હું અવાજ આવ્યો? જો તો જો બકુલભાઈ કોણ છે? એ બકુલભાઈ તો ભોળા દાદા આંખો ફાટી ગઈ. ઉભા રહ્યો આંખ્યું એમ ક્યાંથી ફાટી જાય? એ ફાટી આંખ્યું પછી ઓય બાપા